મહત્વ સમાચાર દેખીએ તો ગરમીનો પારો ગુજરાતમાં અને દેશમાં વધી રહ્યો છે। ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેના કારણે હીટ વેવની સ્થિતિ સર્જાઈ છે। આ અંગ દઝાડતી ગરમીને જનજીવનને ખોરંભી લીધું છે અને તેની સૌથી મોટી અસર પક્ષીઓ અને પશુઓ પર જોવા મળી રહી છે। પક્ષીઓ હવામાં ઉડતા ટપોટપ મોતને ભેટી રહ્યાના ચિંતાજનક અહેવાલો જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે। કેટલાક રાજ્યોમાં હીટવેવ તો કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે। આગામી 6 દિવસ ગરમી માટે હીટવેવની આગાહી કરવાની છે। પોરબંદરમાં 3 દિવસ ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે। કચ્છ, રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 6 એપ્રિલે કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ સાથે હીટ વેવની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે। 9 એપ્રિલ સુધી રાજ્યમાં પડશે કાળઝાળ ગરમી તેવી આગાહી તેઓએ કરી છે। તેમજ 26 એપ્રિલથી રાજ્યમાં ગરમી ફરી બતાવશે રૌદ્ર સ્વરૂપ તેવું પણ તેમણે કહ્યું છે। 10 મે પછી ગરમીનો પારો 45થી 46 ડિગ્રી સુધી પહોંચી શકવાની આગાહી કરી છે। મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 43થી 44 ડિગ્રી રહી શકે છે, તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં તાપમાન 41થી 42 ડિગ્રી રહેશે। ભાવનગર ખાતે અમરેલીમાં કાળઝાળ ગરમી પડે તેવી શક્યતા છે। જીવદવા પ્રેમીઓ રોજના સરેરાશ 50થી વધુ કેસો મળી રહ્યા છે, જેમાં પક્ષીઓ ગરમીના કારણે બેહોશ થઈને આકાશમાંથી ટપકી પડે છે। આ ઉપરાંત પશુઓ પણ આ તીવ્ર ગરમીથી પ્રભાવિત થયા છે, જેના માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જૂનાગઢમાં ગરમીનો પારો દિવસને દિવસે વધી રહ્યો છે અને તાપમાન 42 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે। આવી સ્થિતિમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અહીં વિવિધ પ્રાણીઓની જરૂરિયાત મુજબ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। ગ્રીન નેટ અને ફોગનો ઉપયોગ કરીને પાંજરાઓમાં ઠંડક જાળવવામાં આવે છે। માંસાહારી પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થાઓ છે, જ્યારે ફળો પર નિર્ભર પ્રાણીઓને ફ્રોઝન ફ્રૂટ આપવામાં આવે છે। આ ઉપરાંત તમામ વન્યજીવોના પાણીમાં ORS ફિક્સ કરીને તેમને એનર્જી મળે તેવી કાળજી રાખવામાં આવે છે। ગરમીઓમાં પ્રાણીઓનું પાચન ધીમું પડી તેને ધ્યાનમાં રાખીને તેમનો ખોરાક પણ ઘટાડવામાં આવે છે। આ સાથે જ ઝૂમાં આવતા પ્રવાસીઓ માટે પણ ગરમીની રાહત મળે તે માટે ગ્રીન નેટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વ સમાચાર દેખીએ તો ગરમીનો પારો ગુજરાતમાં અને દેશમાં વધી રહ્યો છે। ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેના કારણે હીટ વેવની સ્થિતિ સર્જાઈ છે। આ અંગ દઝાડતી ગરમીને જનજીવનને ખોરંભી લીધું છે અને તેની સૌથી મોટી અસર પક્ષીઓ અને પશુઓ પર જોવા મળી રહી છે। પક્ષીઓ હવામાં ઉડતા ટપોટપ મોતને ભેટી રહ્યાના ચિંતાજનક અહેવાલો જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે। કેટલાક રાજ્યોમાં હીટવેવ તો કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે। આગામી 6 દિવસ ગરમી માટે હીટવેવની આગાહી કરવાની છે। પોરબંદરમાં 3 દિવસ ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે। કચ્છ, રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 6 એપ્રિલે કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ સાથે હીટ વેવની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે। 9 એપ્રિલ સુધી રાજ્યમાં પડશે કાળઝાળ ગરમી તેવી આગાહી તેઓએ કરી છે। તેમજ 26 એપ્રિલથી રાજ્યમાં ગરમી ફરી બતાવશે રૌદ્ર સ્વરૂપ તેવું પણ તેમણે કહ્યું છે। 10 મે પછી ગરમીનો પારો 45થી 46 ડિગ્રી સુધી પહોંચી શકવાની આગાહી કરી છે। મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 43થી 44 ડિગ્રી રહી શકે છે, તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં તાપમાન 41થી 42 ડિગ્રી રહેશે। ભાવનગર ખાતે અમરેલીમાં કાળઝાળ ગરમી પડે તેવી શક્યતા છે। જીવદવા પ્રેમીઓ રોજના સરેરાશ 50થી વધુ કેસો મળી રહ્યા છે, જેમાં પક્ષીઓ ગરમીના કારણે બેહોશ થઈને આકાશમાંથી ટપકી પડે છે। આ ઉપરાંત પશુઓ પણ આ તીવ્ર ગરમીથી પ્રભાવિત થયા છે, જેના માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જૂનાગઢમાં ગરમીનો પારો દિવસને દિવસે વધી રહ્યો છે અને તાપમાન 42 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે। આવી સ્થિતિમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અહીં વિવિધ પ્રાણીઓની જરૂરિયાત મુજબ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। ગ્રીન નેટ અને ફોગનો ઉપયોગ કરીને પાંજરાઓમાં ઠંડક જાળવવામાં આવે છે। માંસાહારી પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થાઓ છે, જ્યારે ફળો પર નિર્ભર પ્રાણીઓને ફ્રોઝન ફ્રૂટ આપવામાં આવે છે। આ ઉપરાંત તમામ વન્યજીવોના પાણીમાં
ઓઆરએસ ફિક્સ કરીને તેમને એનર્જી મળે તેવી કાળજી રાખવામાં આવે છે. ગરમીઓમાં પ્રાણીઓનું પાચન ધીમું પડી તેને ધ્યાનમાં રાખીને તેમનો ખોરાક પણ ઘટાડવામાં આવે છે. આ સાથે જ ઝૂમાં આવતા પ્રવાસીઓ માટે પણ ગરમીની રાહત મળે તે માટે ગ્રીન નેટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વના સમાચાર દેખીએ તો ગરમીનો પારો ગુજરાતમાં અને દેશમાં વધી રહ્યો છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેના કારણે હીટ વેવની સ્થિતિ સર્જાઈ છે. આ અંગ દજાડતી ગરમીને જનજીવનને ખોરંભી લીધું છે અને તેની સૌથી મોટી અસર પક્ષીઓ અને પશુઓ પર જોવા મળી રહી છે. પક્ષીઓ હવામાં ઉડતા ટપોટપ મોતને ભેટી રહ્યાના ચિંતાજનક અહેવાલો જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. કેટલાક રાજ્યોમાં હીટવેવ તો કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આગામી 6 દિવસ ગરમી માટે હીટવેવની આગાહી કરવાની છે. પોરબંદરમાં આજથી 3 દિવસ ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, રાજકોટ, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 6 એપ્રિલે કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. 9 એપ્રિલ સુધી રાજ્યમાં પડશે કાળઝાળ ગરમી તેવી આગાહી તેઓએ કરી છે. તેમજ 26 એપ્રિલથી રાજ્યમાં ગરમી ફરી બતાવશે રૌદ્ર સ્વરૂપ તેવું પણ તેમણે કહ્યું છે. 10 મે પછી ગરમીનો પારો 45થી 46 ડિગ્રી સુધી પહોંચી શકવાની આગાહી કરી છે. મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 43થી 44 ડિગ્રી રહી શકે છે. તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં તાપમાન 41થી 42 ડિગ્રી રહેશે. ભાવનગર ખાતે અમરેલીમાં કાળઝાળ ગરમી પડે તેવી શક્યતા છે. જીવદવા પ્રેમીઓ રોજના સરેરાશ 50થી વધુ કેસો મળી રહ્યા છે, જેમાં પક્ષીઓ ગરમીના કારણે બેહોશ થઈને આકાશમાંથી ટપકી પડે છે. આ ઉપરાંત પશુઓ પણ આ તીવ્ર ગરમીથી પ્રભાવિત થયા છે, જેના માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જૂનાગઢમાં ગરમીનો પારો દિવસને દિવસે વધી રહ્યો છે અને તાપમાન 42 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અહીં વિવિધ પ્રાણીઓની જરૂરિયાત મુજબ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રીન નેટ અને ફોગનો ઉપયોગ કરીને પાંજરાઓમાં ઠંડક જાળવવામાં આવે છે. માંસાહારી પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થાઓ છે, જ્યારે ફળો પર નિર્ભર પ્રાણીઓને ફ્રોઝન ફ્રૂટ આપવામાં આવે છે. આ ઉપરાંત તમામ વન્યજીવોના પાણીમાં ઓઆરએસ ફિક્સ કરીને તેમને એનર્જી મળે તેવી કાળજી રાખવામાં આવે છે. ગરમીઓમાં પ્રાણીઓનું પાચન ધીમું પડી તેને ધ્યાનમાં રાખીને તેમનો ખોરાક પણ ઘટાડવામાં આવે છે. આ સાથે જ ઝૂમાં આવતા પ્રવાસીઓ માટે પણ ગરમીની રાહત મળે તે માટે ગ્રીન નેટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વના સમાચાર દેખીએ તો ગરમીનો પારો ગુજરાતમાં અને દેશમાં વધી રહ્યો છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેના કારણે હીટ વેવની સ્થિતિ સર્જાઈ છે. આ અંગ દજાડતી ગરમીને જનજીવનને ખોરંભી લીધું છે અને તેની સૌથી મોટી અસર પક્ષીઓ અને પશુઓ પર જોવા મળી રહી છે. પક્ષીઓ હવામાં ઉડતા ટપોટપ મોતને ભેટી રહ્યાના ચિંતાજનક અહેવાલો જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. કેટલાક રાજ્યોમાં હીટવેવ તો કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આગામી 6 દિવસ ગરમી માટે હીટવેવની આગાહી કરવાની છે. પોરબંદરમાં આજથી 3 દિવસ ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, રાજકોટ, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 6 એપ્રિલે કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. 9 એપ્રિલ સુધી રાજ્યમાં પડશે કાળઝાળ ગરમી તેવી આગાહી તેઓએ કરી છે. તેમજ 26 એપ્રિલથી રાજ્યમાં ગરમી ફરી બતાવશે રૌદ્ર સ્વરૂપ તેવું પણ તેમણે કહ્યું છે. 10 મે પછી ગરમીનો પારો 45થી 46 ડિગ્રી સુધી પહોંચી શકવાની આગાહી કરી છે. મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 43થી 44 ડિગ્રી રહી શકે છે. તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં તાપમાન 41થી 42 ડિગ્રી રહેશે. ભાવનગર ખાતે અમરેલીમાં કાળઝાળ ગરમી પડે તેવી શક્યતા છે. જીવદવા પ્રેમીઓ રોજના સરેરાશ 50થી વધુ કેસો મળી રહ્યા છે, જેમાં પક્ષીઓ ગરમીના કારણે બેહોશ થઈને આકાશમાંથી ટપકી પડે છે. આ ઉપરાંત પશુઓ પણ આ તીવ્ર ગરમીથી પ્રભાવિત થયા છે, જેના માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જૂનાગઢમાં ગરમીનો પારો દિવસને દિવસે વધી રહ્યો છે અને તાપમાન 42 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
અહીં વિવિધ પ્રાણીઓની જરૂરિયાત મુજબ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રીન નેટ અને ફોગનો ઉપયોગ કરીને પાંજરાઓમાં ઠંડક જાળવવામાં આવે છે. માંસાહારી પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થાઓ છે, જ્યારે ફળો પર નિર્ભર પ્રાણીઓને ફ્રોઝન ફ્રૂટ આપવામાં આવે છે. આ ઉપરાંત તમામ વન્યજીવોના પાણીમાં ORS મિક્સ કરીને તેમને એનર્જી મળે તેવી કાળજી રાખવામાં આવે છે. ગરમીઓમાં પ્રાણીઓનું પાચન ધીમું પડી તેને ધ્યાનમાં રાખીને તેમનો ખોરાક પણ ઘટાડવામાં આવે છે. આ સાથે જ ઝૂમાં આવતા પ્રવાસીઓ માટે પણ ગરમીની રાહત મળે તે માટે ગ્રીન નેટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.